નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ઈરાને હોર્મુઝ ખોલતા ક્રૂડમાં કડાકો, શેરબજારમાં તેજીના એંધાણ છે. ભારતના અટવાયેલા 14 જહાજોના નીકળવાનો માર્ગ મોકળો થશે. વિશ્વના જહાજો જઈ શકશે, પરંતુ શાંતિ મંત્રણા પૂરી ન થાય ત્યાં સુધી ઈરાનની ઘેરાબંધી રહેશે. ઈરાન હવે અમેરિકાને સંવર્ધિત યુરેનિયમ આપવા તૈયાર છે, ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે. લોકસભામાં મહિલા અનામત સુધારા બિલનું બારમણન થયું. 54 મત આ બિલ પાસ કરવા માટે ઓછા પડ્યા છે. કેન્દ્રને પહેલીવાર 2/3 બહુમતી ન મળી. બિલના ટેકામાં 298 અને વિરોધમાં 230 મત પડ્યા. ભારતીય જનતા પાર્ટીની મહિલા અનામત બિલ મુદ્દે 18 એપ્રિલે રાષ્ટ્રવ્યાપી વિરોધની જાહેરાત. પ્રથાઓની ન્યાયિક સમીક્ષા થઈ શકે. સબરીમાલા મુદ્દે સુપ્રીમે સ્પષ્ટતા કરી છે. મર્યાદામાં રહી નાગરિકો ધર્મ અંગે સવાલો ઉઠાવી શકે છે, અરજદારના વકીલનું કહેવું છે. જજોએ પોતાની અંગત ધાર્મિક માન્યતાઓથી ઉપર ઉઠીને નિર્ણય લેવા જોઈએ. સુપ્રીમે સુનાવણી મુલતવી રાખી. કોર્પોરેશન તળાવોનું ઇન્ટરલિંકિંગ, ગેમ ઝોન સાથે ક્રોકોડાઇલ પાર્કનું આયોજન, નાગરિક દેવો ભવના અભિગમ સાથે ભાજપનો આ ચૂંટણી ઢંઢેરો. વોર્ડ નંબર 15માં કોંગ્રેસી ઉમેદવારના પુત્ર પર ભાજપ કાર્યકરોએ હુમલો કર્યો. ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારને પોલીસ બંદોબસ્ત આપવાની ખાતરી આપવામાં આવી છે. લોકશાહીની હત્યાના બેનરો સાથે કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા. પાદરા લવજેહાદ લાંચ કેસનો વચેટિયો સાજિદ અલી 1 દિવસના રિમાન્ડ પર છે. બેનર, પોસ્ટર્સ અને પ્રચારના મુદ્દે ઘર્ષણ અટકાવવા પોલીસે તમામ વોર્ડમાં પેટ્રોલિંગ કર્યું. શહેરમાં ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી છે. સરખેજ પોલીસનો ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં દરોડો. કેમિકલ બેરલમાં બિયર દારૂ ભરી કચ્છમાં હેરાફેરીનું મોટું નેટવર્ક. મુંબઈથી ગાંધીધામ દારૂની હેરાફેરી. નેટવર્કની તપાસ. વાડજમાં રિક્ષા ભરી ઠલવાતા દારૂ અને બિયર પકડાઈ ગયા છે. માસ્ટર કીથી લોક ખોલીને 23 બાઇકો જેણે ચોર્યા. ઓવરબ્રિજો નીચેના પાર્કિંગમાંથી બાઇક ચોરી કરી તેને રાજસ્થાનમાં વેચી દેવામાં આવતી 2 ચોરને સોલા પોલીસે સીસીટીવીથી પકડી પાડ્યા. રાજસ્થાનમાં બાઇકો વેચનારને પણ ઝડપી પાડ્યો છે. એચએલ કોલેજની ફૂટપાથ પર ગુંડાગીરી થઈ. બમણી વસૂલાત કરી ચૂકેલા વ્યાજખોરે વેપારીને માર માર્યો. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. પાલિકાનું બજેટ જ ભાજપનું ઘોષણાપત્ર. અમદાવાદ અને સુરતની પેટર્ન જ અહીં દેખાઈ. ઢંઢેરામાં પાલિકાના આખા બજેટની કોપી પેસ્ટ કરી દેવામાં આવી. જે બ્રિજના કામ ચાલુ છે તેને પણ સમાવી લેવામાં આવ્યા. ગદા સર્કલ અને ગોલ્ડન ચોકડીનો રસ્તો બંધ. બસોનો રૂટ બદલાતા એસટીને રોજનો 72,000નો ફટકો પડશે, એટલે કે 72,000 રૂપિયાનો ફટકો એસટી વિભાગને પડશે. 550 બસોને દૈનિક 4,400 કિલોમીટરનો ફેરો થશે. વડોદરાથી જામનગર અને કાલે વટવા સહિતની ટ્રેનો રદ કરવામાં આવી છે. ગેરતપુર અમદાવાદ વચ્ચે ગટર લોન્ચિંગની કામગીરી ચાલી રહી છે. તે અંતર્ગત આજે વડોદરાથી જામનગર અને કાલે વટવા સહિતની જે ટ્રેનો છે તે રદ થઈ જશે. કારેલીબાગમાં ચોથા માળે બિલાડી ફસાઈ ગઈ. રહીશોએ અને લાશ્કરોની દોડધામ. આખરે બિલાડીને નીચે ઉતારવામાં આવી. બેવડી નાગરિકતા કેસમાં રાહુલ ગાંધી પર એફઆઈઆરનો આદેશ. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કેન્દ્રીય એજન્સીની મદદ લઈ શકે છે. ચીને ભારત પાસેથી ટુકડી ચોખાની આયાત શરૂ કરી છે. મહિલાઓની ઈચ્છા ફરી અધૂરી રહી ગઈ. બિલનો નારી સશક્તિકરણ સાથે કોઈ સંબંધ જ નથી. જૂનું બિલ લાવો તેવું રાહુલ ગાંધીએ કહ્યું. મહિલા સંશોધન બિલ નાપાસ થયું. મહિલા અનામત 2029થી લાગુ નહીં થઈ શકે. આયુર્વેદ કોલેજોમાં હવે ફેકલ્ટીની ગેરહાજરી સામે વિદ્યાર્થીઓ સીધી ફરિયાદ કરી શકશે. જીઓનો મેગા આઈપીઓ હવે મે મહિનામાં આવશે. બિયારણની છેતરપિંડી પર કેન્દ્ર સખત થયું અને વેચાણ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. માંજલપુરમાં 130 વર્ષી તપના તપસ્વીઓના પારણાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો. અંતે ઈરાને હોર્મુઝ ખોલી નાખ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ 2 લાખ કરોડની સંપત્તિ રિલીઝ કરશે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. યુદ્ધના મોજા શાંત થયા છે. હોર્મુઝ સંપૂર્ણપણે ખુલી દેવામાં આવ્યું છે. મુકેશ અંબાણીને પાછળ કરી એશિયાના નવા બિઝનેસ કિંગ બન્યા ગૌતમ અદાણી. બેવડી નાગરિકતા કેસ, જેમાં રાહુલ ગાંધી સામે એફઆઈઆર દાખલ કરવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો છે. હવે ટ્રમ્પ પોતે પાકિસ્તાન જવા માંગે છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે શાંતિ કરાર કરવા માટે પોતે પાકિસ્તાનની મુલાકાત લેવાની તૈયારી દર્શાવી છે. જાપાનનો અદ્ભુત જોય રાઇડ જેવો પુલ ફરી દેખાયો છે. 28% ઓછું બોલે છે આજના લોકો. 2 દાયકામાં રોજિંદી વાતચીતમાં 338 શબ્દો ઘટી ગયા છે. પંજાબના મંત્રી સંજીવ અરોડા પર ઈડીના દરોડા પડ્યા. સટ્ટાબાજી અને શેરબજાર કૌભાંડની તપાસ કરવામાં આવી રહી છે. યુએઈથી નાણાં ભારતમાં લાવવાના આરોપ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ધર્મગુરુ અશોક ખરાતના નજીકના સાથીનું અકસ્માતમાં મોત નીપજ્યું. વિપક્ષે કાવતરાની શંકા વ્યક્ત કરી છે. શેખ હસીનાના પ્રત્યાર્પણની બાંગ્લાદેશની વિનંતી ન્યાયિક પ્રક્રિયા હેઠળ છે. ઇન્ડોનેશિયામાં હેલિકોપ્ટર તૂટી પડ્યું, જેમાં 8 લોકોના મોત નીપજ્યા છે. જંગલમાંથી 2 ક્રૂ મેમ્બર્સ તથા 6 મુસાફરો સહિત કુલ 8 મૃતદેહ મળી આવ્યા છે.
હાલમાં જ ફિલ્મ રિલીઝ થઈ છે. ભૂત બંગલામાં અક્ષય અને પ્રિયદર્શનનો જૂનો જાદુ ગાયબ દેખાયો. બાગપતમાં ડીએમની બેઠકમાં વણનોતર્યો મહેમાન બન્યો લંગૂર. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો. માતૃ નામના લંગૂરે ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે હળવી પડો સર્જી હતી. આમોદ સમા ચોકડી પાસે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો. કાર, બાઇક અને ટ્રેક્ટરની ટક્કર થઈ 50 વર્ષીય મહિલાનું અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ નાપાસ થયું, જે આજે દરેક ન્યૂઝપેપરની હેડલાઇન છે. ઐતિહાસિક દિવસ. મહિલા અનામત બિલ મુદ્દે 528 સભ્યોએ મતદાન કર્યું. તરફેણમાં 298 મત પડ્યા અને 230 સભ્યોએ વિરુદ્ધમાં મત કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કહેવું છે કે વિપક્ષના કારણે આ બિલ પાસ ન થઈ શક્યું. દેશની મહિલાઓ માટે વિપક્ષે સાથ ન આપ્યો. પાવર પ્લાન્ટ વિસ્ફોટ મામલે અનિલ અગ્રવાલ સામે ફરિયાદ થઈ. હરિવંશસિંહજી ત્રીજી વખત રાજ્યસભાના ઉપસભાપતિ બન્યા. મની લોન્ડરિંગ કેસમાં જેકલિન ફર્નાન્ડેઝ સરકારી સાક્ષી બનશે. મહાઠગ સુકેશ ચંદ્રશેખરને મોટો ઝટકો. જેકલિને કોર્ટમાં સરકારી સાક્ષી બનવા અરજી કરી છે. અમેરિકાની જેમ હવે કેનેડામાંથી મોટા પાયે ડિપોર્ટેશનની તૈયારી શરૂ થઈ ગઈ છે. 30,000થી વધુને નોટિસ મોકલી દેવામાં આવી છે. ખાલિસ્તાનીઓનું ટેન્શન વધી ગયું છે. શરણાર્થીઓ અને અસ્થાયી રહેવાસીઓ સામે પગલાં લેવામાં આવશે. પુટિન બ્રિક્સ સમિટમાં હાજરી આપવા માટે ભારત આવી શકે છે તેવા એંધાણ છે. રિક્ષા ચાલક પર હુમલો કરનાર બિચ્છુ ગેંગનો રીઢો આરોપી અશફાક ઝડપાઈ ગયો છે. જૂના ઝઘડાની અદાવતમાં તેણે યાકુતપુરામાં રિક્ષા ચાલક પર હુમલો કર્યો હતો. વડોદરામાં કારના શોરૂમમાં 26 લાખની ઉચાપતનો કેસ સામે આવ્યો છે. અહીં કેશિયરે ગ્રાહકો પાસેથી સર્વિસ પેટે લીધેલા નાણાં કંપની ખાતામાં જમા ન કરાવી અને છેતરપિંડી કરી. કંપનીના વાર્ષિક ઓડિટ દરમિયાન ગોટાળો સામે આવ્યો અને આ ભાંડો ફૂટ્યો. રોડ પરથી સામાન હટાવવાનું કહેતા મહિલાને ચાકુથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો. ખાસવાડી સ્મશાન રોડ પર પાલિકાના કર્મીઓએ રોડ પરથી જ્યારે સામાન હટાવવાનું કહ્યું તો મહિલાએ ચાકુથી હુમલો કરી દીધો. આમોદ તાલુકામાં નદી પાર કરતા શખ્સને મગર ખેંચી ગયો. ઢાઢર નદીમાં દિલ દહેલાવે તેવી ઘટના બની. 15 કરોડની ઉઘરાણી આપવી ન પડે એટલે પિલ્લાઈ બંધુઓને નાર્કોટિક્સના ખોટા કેસમાં ફસાવી દેનાર કૃષ્ણા સોમાણીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર થઈ. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. વડોદરાને સ્વચ્છ, સમૃદ્ધ અને આધુનિક શહેર બનાવવામાં આવશે. પ્રાથમિક સુવિધાઓ પર ભાર મૂકતો ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર થયો. 30 વર્ષના શાસન પછી પણ ભાજપની આજે પણ પાયાની સુવિધાની જ વાત આ ઢંઢેરામાં જોવા મળી છે. 1995થી અત્યાર સુધી શહેરમાં બ્રિજ સિવાય બીજું નવું શું દેખાયું? એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. અમરલાલ પાર્ક 4 રસ્તા પાસે રાતોરાત રોડ ખોદી અને ડ્રેનેજ લાઇન નાખવામાં આવી. વોર્ડ નંબર 7ના પૂર્વ કોર્પોરેટરે 2.5 લાખનો કોટા લખ્યો હતો. ભાજપ કોંગ્રેસના ટેકેદારો વચ્ચે ઝઘડો. સામસામી ફરિયાદ બાદ સમાધાન થયું. વાઘોડિયા રોડ પર ચૂંટણી પ્રચાર કરવાના મુદ્દે આ ઝઘડો થયો હતો. પોલીસ બંદોબસ્ત સાથેના ઢોર પાર્ટી પાસેથી ઢોર છોડાવી જનાર 3 સામે કાર્યવાહી કરવામાં આવી છે. દેશભરમાંથી આવેલા અંદાજિત 12 લાખ ભક્તોએ પરિક્રમા પૂર્ણ કરી. માં નર્મદાની પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમાની પૂર્ણાહુતિ થઈ. દર વર્ષે ચૈત્ર માસ દરમિયાન ઉત્તરવાહિની પરિક્રમાનું અનેરું મહત્વ છે. ડબલ ડેકર ટ્રેનમાંથી ₹1.5 લાખના દારૂ સાથે એક યુવાન ઝડપાયો છે. ટોયોટાના શોરૂમના કેશિયરની 26 લાખ રૂપિયાની ઉચાપત. લક્ષ્મીપુરાના એક મકાન પાસેથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. ફતેગંજ ઈએમઈ પાસે આવેલી ધ વેસ્ટા રેસિડેન્સીનું રેરા રજિસ્ટ્રેશન રદ થયું. જમીન મુદ્દે લાંબા સમયથી ચાલતા વિવાદને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. 4 જિલ્લામાં ચૂંટણીના 17 દિવસમાં જ ₹1.10 કરોડનો દારૂ મળી આવ્યો છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર સહિત 47 સ્થળે ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. 504 આંક વધી સેન્સેક્સ ફરી 78,000ને પાર થયું અને નિફ્ટી 24,350થી ઉપર બંધ થયું છે.